જીઆઈડીસી અંદર ચારે બાજુ પાણી ભરાયેલું છે અને જ્યારે પાણી ઘૂસીએ લાખો રૂપિયા નુકસાન થઈ ગયું છે અને પાણીની કોઈ નિકાલની કોઈ વ્યવસ્થા કરી છે નહીં અને અમે જીઆઈડી એસોસિએશનને રજૂઆત કરીએ છીએ, જોઈએ છીએ, કરીએ છીએ, પણ કશું કામ થતું નથી. અમદાવાદથી અધિકારો સાહેબ બધા આવેલા, એમને બી નિરીક્ષણ કર્યું કે સારું અમે વ્યવસ્થા કરી આપીશું, પણ કશું કોઈ સાંભળતું જ નથી અને પાણીને બોરવેલ કરાયેલા છે છતાં બી નિષ્ક્રિય અને એ બોરવેલ કામ કરતા નથી. તેના સાથે જીઆઈડીસી અંદર પાણી ચારે બાજુ ભરાઈ જાય છે, અમારે લાખો રૂપિયા નુકસાન થાય છે, ધંધા વગર ન થઈ ગયા છે. કેમ આ તમે જોઈ શકો છો જીઆઈડી કેટલું પાણી ભરાયેલું છે. આમાં દાળને નુકસાન થયેલું છે, ઘઉંને નુકસાન થયેલું છે. જે વસ્તુ ખાવાની વસ્તુ છે એ કશું કામમાં લાગતું નથી, એ ફેંકવા છે કોઈ રસ્તો નથી. આ બાબતે અમે વારે ઘડી રજૂઆત એસોસિએશન કરેલી છે, છતાં એસોસિએશન કોઈ ધ્યાન આપતા નથી. તો મહેરબાની કરીને ગમે એમ કરો એનો નિકાલ કરો, મહેરબાની કરશો.